ચૈત્ર વસાવા અને મનસુખ વસાવાને તમે આવી રીતે હસતા પહેલી વખત જોઈ રહ્યા છો એક સાથે, કારણ કે બંને આમ સામે પ્રહારો કરતા હોય છે, ખુલ્લી આમ સોતરા કાઢતા હોય છે ભાષણની અંદર, પરંતુ એક સાથે હસી રહ્યા છે. જે આ મિત્રો વાત તો આવું તો કેવું થઈ ગયું? શું સમાધાન થયું છે? શું સૌથી મોટા સમાધાન મળી ગયા છે? પ્રોપર તમને બધા લોકોના વિડિયોની અંદર જાણકારી બતાવવા જઈ રહ્યો છું. નમસ્કાર મિત્રો, નવા વિડિયોમાં તમારું સ્વાગત છે. સૌપ્રથમ ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ અવશ્ય કરી દેજો, જેથી હું તમારા સમક્ષ આવીને એવી જાણકારીઓ લાવતો રહું. હાલ તમે બધા લોકો જાણતા છો કે ગુજરાતની અંદર જે આ મિત્રો વાત તો ચૈત્રભાઈ વસાવા અને મનસુખભાઈ વસાવાના વિડિયો અનેકો તમે જોયા છે, જેમની અંદર બંને આમને સામને ખુલ્લી આમ સોતરા કાઢતા હોય છે, મન ફાવે તેમ શબ્દથી બોલતા હોય છે. ચૈત્ર વસાવા પણ લડતા હોય છે અને મનસુખભાઈ વસાવા પણ સોતરા કાઢતા હોય છે, પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ અચાનક આ બંને એક સાથે કેવી રીતે હસતા જોવા મળી ગયા છે. જે આ મિત્રો વાત તો એ જાણકારી બતાવવા જઈ રહ્યો છું. એની પહેલા સબસ્ક્રાઇબ પણ કરી દેજો, વિડિયોને શેર કરી દેજો, ફોલો પણ કરી દેજો, કારણ કે ચૈત્રભાઈ વસાવા ડેડિયાપાડાના એમએલએ છે અને હાલ મિત્રો વાત તો સાંસદ મનસુખભાઈ વસાવાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું, સારું એવું નામ પડશે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે આજે નર્મદાની અંદર મિત્રો લોકોના પ્રોબ્લેમના હલ માટે મિત્રો એક બેઠક ગોઠવવામાં આવી હતી, મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગ દરમિયાન મિત્રો બધા જ એક સાથે હતા. આમની અંદર મિત્રો વાત તો ચૈત્રભાઈ વસાવા, મનસુખભાઈ વસાવા અને અન્ય ઘણા બધા લોકો હતા. ક્યાંક ને ક્યાંક મિત્રો વાત તો આ મીટિંગ પત્યા બાદ બંને બહાર આવે છે અને ત્યારબાદ હસી મજાક કરે છે અને ભાઈ હસતા હોય એવા મિત્રો વાત તો પોતાઓ સાથે વાતચીત કરી રહ્યા હોય છે. હવે મેન મુદ્દાની વાત એ છે કે ભાઈ લોકોના હિત માટે કામ આવે ને ત્યારે ગમે એવા બાધકણા હોય ને છતાં એક સાથે થઈ જાય અને એક સાથે મળીને લોકો માટે કામ કરે. આ જ અસલી નેતા છે. ભાઈ નેતાઓનું તો ભાઈ કામ છે કે આમને સામને પ્રહારો કરવા, પરંતુ જે રીતે મિત્રો વાત તો નેતાઓ જે સારું કામ કરે છે ત્યારે એક સાથે મળીને રહે છે ને, આપણા માટે ગર્વની વાત કહેવાય. મનસુખભાઈ વસાવા એક દિલથી સારા એવા વ્યક્તિ લાગી રહ્યા છે, કારણ કે તમે જો હસી મજાક કરીને ભાઈ લોકોના કામ માટે પણ મેદાનમાં હોય છે વારં ઘડી. અને ચૈત્રભાઈ વસાવાની તો ભાઈ તમે વાત જ ના કરો. ચૈત્ર વસાવાને જેટલા વખાણ કરો એટલા ઓછા, કારણ કે ચૈત્ર વસાવા તો ચૈત્ર વસાવા છે. આદિવાસી લોકો માટે મરવા પણ તૈયાર છે, લડવા પણ તૈયાર છે, ખેડૂત માટે હોય કે જનતા માટે હોય કે નાગરિક માટે, બધા માટે 24 કલાક ચૈત્ર વસાવા ભાઈ કામ માટે તૈયાર જ હોય છે. જ્યાં પણ કોઈને પણ પ્રોબ્લેમ આવે ત્યાં ચૈત્ર વસાવા આવીને ઉભા રહે. પરંતુ મેન મુદ્દાની વાત એ છે કે આજે નર્મદાની અંદર બેઠક કરવામાં આવી હતી. આ બેઠકની અંદર લોકોના જનતાના પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે કંઈક ને કંઈક બધી બેઠકો મીટિંગો આવી હતી. આ મીટિંગની અંદર ચૈત્ર વસાવા જોવા મળ્યા હતા, મનસુખભાઈ વસાવા જોવા મળ્યા હતા. બંને મીટિંગ પૂરી થયા બાદ બહાર આવે છે, સારું ભાષણ પણ કરે છે, પરંતુ બંને એક સાથે મળતા શું સમાધાન થયું છે? સમાધાનની તો ખબર નહીં, પરંતુ મનસુખ વસાવા અને ચૈત્ર વસાવાને બંનેને એક સાથે જોઈને ભાઈ પર્સનલી મને ખૂબ સારું લાગ્યું, કારણ કે વારા ઘડી તમે લોકો વિડીયો જોયા કે ખુલ્લેઆમ બંને આમને સામને સોતરાઓ કાઢતા હોય છે ભાષણની અંદર, પરંતુ જનતા માટે, લોકો માટે બંને એક સાથે મળીને ભાઈ લોકોને પ્રોબ્લેમ હોય, લોકોના મિત્રો તો કામ ન થતા હોય, આ કામની અંદર મિત્રો તો પોતે સહાય આપે અને ક્યાંક ને ક્યાંક કામ પૂરું કરાવે. ક્યાંક ને ક્યાંક આ બંને જે મિત્રો કામ કરી રહ્યા છે ને ગુજરાતની અંદર સારું એવું નામ કહેવાય. આદિવાસી સમાજના લોકોએ પણ ગૌરવ લેવો છે. વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી હું તમારા સમક્ષ ભલે જાણકારી લાવતો રહું. આજના વિડીયોમાં આપણે એક નવો વિડીયો મળી.